ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો। સાબરકાંઠા ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સદસ્યોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ હિંમતનગર શહેરના ઉમિયા સમાજવાડી ખાતે યોજાયો, જેમાં વિવિધ વિષયો સાથે 4 સત્રનું આયોજન કરવામાં આવેલ। પ્રથમ સત્રમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આદર્શ જનપ્રતિનિધિઓનો વ્યવહાર, પ્રવાસ, કાર્યાલય અને સોશિયલ મીડિયાના વિશે વક્તવ્ય આપતા જણાવેલ કે પ્રથમ તો પંડિત દીનદયાળજી અને શ્યામપ્રસાદ મુખર્જીના વિચારો થકી આપણે છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જે રીતે દેશમાં યોજનાઓ બની, તેના કામો થયા, તેના કારણે આપણે જીત્યા છીએ। તેમાં પણ સૌથી મોટો રોલ હોય તો તે સંગઠનના કારણે ભાજપના સંગઠનના કાર્યકરોને પદ મળ્યું ન મળ્યું અથવા તો રાત દિવસ કામ કરે છે। હજારો કાર્યકર્તાઓએ તપસ્યા, સમર્પણનો ભાવ રાખ્યો છે, તેના કારણે જીત્યા છીએ। કાર્યકર્તાના યોગદાનના કારણે વિચારધારાને મજબૂત કરવા માટે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર આપણે જીત્યા છીએ। મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે સંગઠન આપણી કૂખ છે। પ્રવાસ વિશે વાત કરતા જણાવેલ કે જેમ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અમિતભાઈ નડાજી આપણા કરતા સતત વ્યસ્ત હોવા છતાં દેશમાં પ્રવાસ કરે છે, હું પણ મારા બૂથના કાર્યકર્તાથી માંડી દરેક હોદ્દેદારોને રૂટીનમાં રેગ્યુલર ફોન કરું છું। આપણે કાર્યકર્તાની ખબર પૂછીએ, કાર્યકર્તા સાથે ગમું અણગમું રાખશું તો તમને ભારતીય જનતા પાર્ટીને વધારે નુકસાન થશે। ટિફિન બેઠકોમાં પણ નિયમિત ભાગ લઈએ, ડાયરી પેન સાથે રાખીએ। તમે નિયમિત કાયદાના નિયમોનો અભ્યાસ કરશો તો અધિકારી પણ તમારી વાત સાંભળશે। તમે હાલ જે પદ ઉપર છો તેમાં કામ ન કરો તો પસ્તાવો થશે। તમે કેવી રીતે પાર્ટીમાં છો, તમે કોના નેતૃત્વમાં છો, કઈ સરકારમાં છો, આપણું મેરિટ આપણે જાતે નક્કી કરો। તેનાથી તમારી કારકિર્દી સતત આગળ વધશે। તમારું કાર્યાલય ન હોય તો ગ્રામ પંચાયતની ઓફિસમાં બેસી વોટ્સએપના માધ્યમથી પ્રજાને જાણ કરો। ચોક્કસ સમય સાથે નિયમિત બેસી અને પ્રજાના કામ કરીએ। તમારા લોકોમાં સંપર્ક વધારશો તો તમારી લોકચાહના વધતી જશે। મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે સરકારી યોજનાઓની ફાઇલ બનાવો, યોજનાઓના ફોર્મ પણ જોડે રાખો, મોબાઈલમાં પણ રાખો। આપણું કામ તાલુકાના લોકોનું કામ કરવાનું છે। તમારી છબી ધ્યાનમાં રાખી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, જેમાં સાવચેતી રાખો। કોઈ પણ પોસ્ટ આવે તપાસ કરો, પછી જ ફોરવર્ડ કરો। અફવાઓ ફોરવર્ડ કરવાથી પક્ષને ભારે નુકસાન થાય છે। લોકોના ગપ ગોળા ન મોકલો, તમારી છબી ખરાબ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું પ્રવચન, વિકાસના કામોની માહિતી, અમિતભાઈના કામો, આપણા દેશના રાજ્યના વિકાસના કામો, પક્ષની વાત લોકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડો। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કયા કયા નિર્ણયો લીધા, તેનાથી દેશમાં કેટલો બદલાવ આવ્યો, જેમ કે સ્વચ્છતા અભિયાન, ઘર વિહોણાને ઘર, આયુષ્યમાન કાર્ડ, 370ની કલમ નાબૂદ કરી અને સૌથી મોટું કામ કોરોના કાળમાં ફ્રી રસી આપી, આપણા લોકોના જીવ બચાવ્યા। આવા અસંખ્ય નિર્ણયો કરો। ભાજપની સરકાર ન હોય તો આજે પણ રામ મંદિરનું નિર્માણ ન થયું હોત। પેજ સમિતિનો કાર્યકર્તા ભાજપ માટે અગત્યનો છે, આપણા જીવનનો પર્યાય છે। વિનમ્રતાથી વ્યવહાર કરો, તમારી છબી ઉપસી આવશે। પ્રદેશ ભાજપના મીડિયા વિભાગના સહપ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે પાર્ટીનો ઇતિહાસ, વિકાસ, જનાધાર વિસ્તાર વિશે વાત કરેલ, જેમાં નહેરુની સરકાર, તેમના કરેલા દેશ વિરોધી નિર્ણયો, તેનાથી દેશને નુકસાન, જનસંઘથી માંડી જનતા પાર્ટીની સરકાર અને જનતા પાર્ટીમાં સંઘની ભૂમિકા, સંઘના પ્રચારકોએ દેશ માટે કેટલું બલિદાન આપ્યું વગેરે વિશે વાત કરેલ અને જણાવેલ કે પહેલા કાશ્મીરમાં જવું હોય તો પરમિશન લેવી પડતી હતી, તેનો વિરોધ કરવાનું શ્યામપ્રસાદ મુખર્જીએ કર્યું। તેનો વિરોધ કરી કાશ્મીરમાં ગયા તો તેમની ધરપકડ કરી, અજ્ઞાત સ્થાને લઈ જવામાં આવ્યા, અનેક અત્યાચાર આપ્યા, કાશ્મીર માટે બલિદાન આપ્યું તે વિશે વિસ્તૃત વાત કરી અને જણાવેલ કે પંડિત દીનદયાળજીએ દીવ, ગોવા જેવા પ્રદેશમાંથી પોર્ટુગલોને દૂર કર્યા, એ વિસ્તારોને આઝાદ કરાવ્યું। તેમણે કહેલું, દેશમાં અણુબોમ્બ હોવો જોઈએ। 15 વર્ષના ટૂંકા ગાળામાં પંડિત દીનદયાળજીને ગુમાવ્યા, તેમની પણ હત્યા કરવામાં આવી। 25 જૂન 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી, જેમાં વાજપેયીજીથી અડવાણીજીથી નરેન્દ્રભાઈ, કેશુભાઈ, વિજયભાઈ રૂપાણીથી માંડી તમામ આપણા દેશના પ્રદેશના નેતાઓને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા। આ કટોકટી કાળમાં પ્રેસની સ્વતંત્રતા ઉપર પણ કટોકટી લગાવાઈ। 21 મહિનાના કટોકટી જેલમાં બંધ નરેન્દ્રભાઈએ 2 પુસ્તકો લખ્યા। તમે બધા વાંચશો તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કેટલી તકલીફો વચ્ચે આજે દેશને આગળ લાવવા કેવા અથાગ પ્રયત્નો કરી દેશ દુનિયાની હરોળમાં ઊભો છે। તેમના નેતૃત્વમાં ગૃહમંત્રી તરીકે અમિતભાઈએ કાશ્મીરમાં 370 કલમ અને 35ની કલમો દૂર કરી, ભવિષ્યમાં પીઓકે પણ જોડાશે તે રીતે કામ થઈ રહ્યા છે। 6 એપ્રિલ 1980માં ભાજપની સ્થાપના થઈ, તેમાં પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીજી બન્યા। પ્રથમ વખતે 2 સંસદથી મળી આજે દેશના સૌથી મોટી ભાજપની સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરે છે। દેશમાં દુનિયાના મોટા ભાગના રાજ્યોમાં આપણી સરકાર છે। ડોક્ટર ઋત્વિજ પટેલે વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈએ દેશમાં સાર્વત્રિક વિકાસ કર્યો, રાજ્યમાં પણ વિકાસની હરણફાળથી દેશમાં રોજગારીની તકો વધી। જો રાજ્યમાં સરકાર નથી, ત્યાં પણ વિકાસના કામોમાં એટલું જ મહત્વ આપ્યું। વિદેશી કંપનીઓ આજે દુનિયામાં ભારતને પસંદ કરે છે। યુવાનો, મહિલાઓમાં રોજગારી ઊભી કરવાની તકો વધી। આત્મનિર્ભર બનવાથી દેશે
નરેન્દ્રભાઈનો સ્વીકાર કર્યા. આવનાર દિવસોમાં હજુ દેશ દુનિયાની હરોળમાં ભારત સમુદ્ર દેશ હશે. જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ જણાવેલ કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને અમલીકરણ વિશે વાત કરી હતી. આ એક દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લાના 8 તાલુકાઓમાંથી તાલુકા સદસ્યો, ભાઈઓ અને બહેનો હાજર રહેલ. સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપ પ્રમુખ અનુભાઈ પટેલે કરેલ. વર્ગમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય રમણલાલ વોરા, વીડી ઝાલા, પૂર્વ જિલ્લા પ્રમુખ જેડી પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી સહિત તમામ સદસ્યો હાજર રહેલ. પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ. પ્રશિક્ષણના પ્રદેશના ઇન્ચાર્જ રાજુભાઈ પટેલ તથા દુષ્યંતભાઈ પંડ્યા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા તમામ ટીમનો આભાર માન્યો હતો. બ્યુરો ચીફ આબિદ અલી ભુરા.